હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ ફ્રી ફાયર વ્લોગ। આજે આપણે CS રેન્ક રમવાના છીએ, તો છેલ્લે સુધી બન્યા રહેજો। તો ગાઈઝ, આપણો મેચ ઓલરેડી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે અને ગાઈઝ, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ। A few moments later. તો ગાઈઝ, આપણે લીધો છે ઓરિયન કેરેક્ટર અને પહેલાં આપણે ઓરિયન કેરેક્ટરને ચાર્જ કરી લઈએ અને સાથે સાથે આપણે લીધી છે 2 જોટાવાળી નાનકડી બંદૂક જોટાળી। તો હવે આપણો મેચ પણ સ્ટાર્ટ થઈ ગયો છે। તો ગાઈઝ, આપણો પહેલો રાઉન્ડ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે અને ગાઈઝ, મને એક વાત સમજાતી નથી। મનોવૈજ્ઞાનિક રીતે એવું થાય કે ગમે ત્યારે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરીને એટલે હારી જ જાય, પહેલો રાઉન્ડ હારી જ જાય ને પછી એટલું કમબેક થાય ને કે આખી ગેમ જ આપણે જીતી જાય। પણ આમાં જોઈએ હવે શું થાય। મને એવું જ લાગે છે કે જો 3 બંદા તો મરી ગયા અને હવે એક વૈધો છે, હવે એ તો કાંઈ કરી લેશે નહીં, એટલે આ મેચે આપણે હારી જ જવા નહીં 100% લ્યો ગાઈઝ, હારી ગયા મેચ। A few moments later. તો ગાઈઝ, અહીંયા આપણો ત્રીજો રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે અને મેં કઈ ગન લઉં, મિની યુઝી લઈ લીધી છે અને અહીંયા આપણો આયરન મેન ચાચા પણ ચાર્જ થઈ ગયો છે। તો હવે આપણો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થવાની રાહ જોઈ થોડીક વાર। તો અહીંયા આપણો ત્રીજો રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી અને હું ડાયરેક્ટ જહાજની પાછળ જાઉં છું અને જહાજની પાછળ અહીંયા મને 2 બંદા દેખાય છે। તો પાછો વળીને જોઉં કે આપણા બંદા છે સામેવાળા, એટલે એ સામેવાળા દુશ્મન બંદા હતા, એટલે હવે એને મારવાનો ફૂલ પ્લાન કરું। એટલે પાછળથી જઈને એને મારવાનો મેં પ્લાન કરેલો, એટલે હું વાહેથી જઈને એને જેવો મારવા જાઉં છું ત્યાં તો એક બંદો ભાગી જાય છે અને એક બંદો વાહેથી મારી વાહે આવતો હતો ગાઈસ, અને એકને તો મેં પતાવી દીધો પણ બીજાને ન પતાવી શક્યો, ન્યા મરી ગયો ગાઈસ। કાંઈ વાંધો નહીં દોસ્ત, માતાજી તેનું ચંગા રખે। અને અહીંયા એને મને હાવ પતાવી નાખ્યો, પણ મારા ટીમમેટે આવીને મારો બદલો લઈ લીધો અને અહીંયા પાછા અમે બીજો રાઉન્ડ જીતી ગયા ગાઈસ। તો ગાઈસ, મેચનો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા એક બીઝોન લીધી છે અને સાથે એક MP40 લીધી છે, પણ MP40 બદલાવીને P90 લઈ લીધી અને એક ગ્લુઅલ લઈ લીધી ને આપણા આયરન મેન ચાચાને ચાર્જ કરી લીધા ને આપણો ત્રીજો રાઉન્ડ પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે અને હું ફટોફટ દોડીને જાઉં છું અને આપણે પાછળથી દર વખતે બંદાને ધબધબાટી મારી હતી। તો અહીંયા વાહેથી જ એના અડ્ડામાં જઈને પહેલાં તો એકને મસ્ત રીતે નોક કરી નાખ્યો, ત્યાં તો વાહેથી ગાઈસ બીજો બંદો આવી ગયો, એને હું મારી ન શક્યો ગાઈસ, બહુ દુઃખ થાય, પણ મારો બંદો આવીને મારી ગયો ને અહીંયા ત્રીજો રાઉન્ડ પણ અમે જીતી ગયા ગાઈસ। તો ગાઈઝ, મેચનો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ને મેં P90 લીધી છે અને ગ્રોઝા લીધી છે, ગ્લુઅલ 3 લીધી છે ને આપણા આયરન મેન ચાચાને પણ ફૂલ્લી ચાર્જ કરી દીધા છે। અને ગાઈસ, આજ વખતે પણ આપણે વાહેથી જ મારશું, કારણ કે બંદા બહુ ખતરનાક આવે છે, એટલે એને વાહેથી જ મારવા પડે ગાઈસ રેન્ક પુશમાં, એટલે વાહેથી જ મારશું। એટલે હું ડાયરેક્ટ વાહેથી બંદાને મારવા માટે દોડતો જાઉં છું ગાઈસ અને બંદાના અડ્ડે પોગી ગયો હું અને ડાયરેક્ટ હાથમાં ગન લઈને પહેલાં તો મને લાગ્યું કે ઉપર બંદો હોય છે, એટલે ડાયરેક્ટ ઉપર ચડી ગયો અને ગાઈઝ ઉપર 3 બંદા હતા, ફટોફટ 2 બંદાને નોક કર્યા અને ગાઈઝ ત્રીજા બંદાને મારવા ગયો તો ગ્લુઅલ નાખીને ગાઈઝ નીચે પડી ગયો, પણ ત્રીજાને નોક કરી નાખ્યો ગાઈઝ। ગાઈઝ, મને બહુ ખુશી થાય છે કે મેં એક જ રાઉન્ડની અંદર 3 બંદાને નોક કરી નાખ્યો અને ગાઈઝ આ રાઉન્ડ પણ આપણે જીતી ગયા। તો ગાઈઝ, આપણા CS મેચનો 5મો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને છેલ્લા રાઉન્ડમાં ફૂલ તૈયારી કરી લીધી છે। લાસ્ટ રાઉન્ડમાં આની પહેલાંના જે રાઉન્ડમાં હતી એ જ ગન રાખી છે, બસ ખાલી એક ડીજે ટીગલ લીધી છે ને આપણા આયરન ચાચાને ફૂલ્લી ચાર્જ કરી લીધા છે। તો ગાઈઝ, ફટોફટ હું નીકળી ગયો બંદાને મારવા, પાછળથી નહીં ગાઈઝ, આજ વખતે સામેની સાઈડથી મારવા નીકળી ગયો છું અને ફટોફટ ગાઈઝ અહીંયા પહેલાં એક બંદાને મારા ભાઈબંધનો કિલ હતો એને કન્ફર્મ કરી લીધો, પછી આ બીજા બંદાને મારા ભાઈબંધે કિલ ચોરી લીધો। બધાય કિલ ચોર જ આવે છે ભાઈબંધ બધાય,
અને અહીંયા ત્રીજોય બંદો મારા ભાઈબંધે કિલ ચોરી લીધો અને હવે લાસ્ટ બંદો વધ્યો છે ગાઈસ. પણ સામેવાળા બંદાએ 2 બંદા અમારી આખી સ્કોડ જે હતી ને એમાંથી હું એક જ હવે જીવતો રહ્યો હતો, કારણ કે સામેવાળો એક બંદો હતો ને અમારી સ્કોડના 3 માર નાખ્યા. મને ખબર છે કે એ બંદો ક્યાં છે. એ બંદો ગાઈઝ અહીંયા હંતાણો है, મેં એને માર નાખ્યો. और गाइज हमारा ओपी बुया हो गया है गाइज. अपना बुया થઈ ગયા है, આપણે જીતી ગયા છીએ. अभी मजा आएगा ना भिड़ो. तो गाइज टोटल 6 કિલની સાથે આપણે જીતી ગયા છીએ ને હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને જય માતાજી ગાઈસ.